મહાનગરપાલિકામાં પ્રથમ 2.5 વર્ષની મુદત માટે મેયર પદે ઉષાબેન તલરેજા, ડેપ્યુટી મેયર પદે અશોક બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે કિશન મહેતા, પક્ષના નેતા તરીકે લાલબા વાળા અને દંડક તરીકે રિંકુબેન માંગુકિયાની વરણી કરાઈ હતી. જાહેર પ્રચારના દિવસે ભાવનગર મહાનગરપાલિકાની ખાસ સાધારણ સભા મળી હતી. કેન્ડિડેટ જે પહેલી છે જસુબેન બારૈયાને 8 મત મળ્યા છે અને ઉષાબેન કે તલરેજાને 44 મત મળ્યા છે. એટલે સભ્ય મર્યાદામાં બોર્ડની બેઠકમાં મેયરશ્રીના હોદ્દા માટે હરીફાઈ કરવા ઈચ્છુક સભ્યો પાસેથી ઉમેદવારી ફોર્મ માંગતા 2 ફોર્મ રજૂ થયેલ છે. જે પૈકી ઉમેદવાર શ્રીમતી ઉષાબેન તલરેજા ને 2.5 વર્ષની મુદત માટે મેયર પદ માટે અને નવનિયુક્ત મેયર શ્રીમતી ઉષાબેન તલરેજાને સભાનું અધ્યક્ષ પદ સંભાળી આગળની કાર્યવાહી કરવા માટે વિનંતી કરું છું. તમારું જે ફોર્મ સામે જે ઓબ્જેક્શન છે કે ભાઈ ઉષાબેન તલરેજા જે છે એના 3 બાળકો છે, એમાં અત્યારે હું કમિશનર ઉપસ્થિત સૌ સભ્યશ્રીઓ, મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને પ્રેસ મીડિયાના સૌ પ્રતિનિધિઓને હું આવકારું છું. અમારી મેયરશ્રીના પદ ઉપર વરણી થવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. ભાવેણાની નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પાવન ધરતી ઉપર આપ સૌ સભ્યશ્રીઓનો મારી મેયર શ્રીના પદ ઉપર નિયુક્તિ કરેલ છે ત્યારે સૌનો આભાર માનું છું. નવા ચૂંટાયેલા સભ્યશ્રીઓને આવકારું છું. આપણે સૌ સાથે મળી શહેરનો સર્વાંગી વિકાસ થાય અને શહેરીજનોને લોક સુખાકારી મળે તે માટે પ્રયત્નશીલ રહેશું. અમોને આપેલ મેયર પદની જવાબદારીમાં આપ સૌ ચૂંટાયેલા સભ્યશ્રીઓનો સહકાર મળશે તેવી અપેક્ષા રાખું છું. ભારત માતા કી જય. હજી કોઈને દાવેદારી માટે રજૂઆત કરવી હોય તો હાથ ઊંચો કરે, અન્યથા અમે આગળ કાર્યવાહી શરૂ કરીએ. ભાજપ શાસિત ભાવનગર મહાનગરપાલિકાની ખાસ સાધારણ સભામાં મેયર પદે પિછલા બોર્ડના ઉષાબેન તલરેજા, ડેપ્યુટી મેયર પદે અશોક બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે કિશન મહેતા, પક્ષના નેતા તરીકે લાલબા વાળા અને દંડક તરીકે રિંકુબેન માંગુકિયાની વરણી કરાઈ હતી. નવનિયુક્ત હોદ્દેદારોને ઉપસ્થિત સૌ કોઈએ ફૂલહાર અને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ નવી વરણીઓમાં અગાઉથી ચર્ચાતા અગ્રણી નામોની બાદબાકી થતા કઈ ખુશી કઈ ગમ જેવો માહોલ સર્જાયો હતો. ભાઈ મુકેશભાઈ sorry અશોકભાઈ કિશન મહેતા રાજા કમિટીના ચેરમેન અશોક બારી ઉષાબેન તલરેજા લાવ ભાઈ